चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः ज्ञानं तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। अवाज બહુ આવે છે, જે લોકો મ્યુટ ના કરે પ્લીઝ મ્યુટ કરી દે, અવાજ બહુ આવે છે. અવાજ આવે છે, પ્લીઝ મ્યુટ કરી દે. આપણે નવો સૂત્ર શરૂ કરવાનો છે આજે. 32મું પેલું સામાન્યત્વ. સામાન્યત્વ. ઓકે, સામાન્યત્વ. સિદ્ધાંત સૂત્ર છે, પૂર્વ પક્ષ સૂત્ર આપણે જોઈ ગયા. હવે સિદ્ધાંત સૂત્ર છે. એ ગઈ વખતે કર્યું નહોતું તમે બધાએ? ના, સામાન્યત્વ સિદ્ધાંત સૂત્ર. અવાજ બહુ આવે છે, પ્લીઝ મ્યુટ રાખો. આઈ ડોન્ટ નો, અવાજ હજુ પણ મને કેમ આયા કરે છે? ધવલભાઈ મારામાંથી આવે છે, આમ તો વાંધો નથી આવે એવો, પણ કદાચ. હા હા, સામાન્યત્વ આપણે સૂત્ર શરૂ કરવાનું છે આજે. સિદ્ધાંત સૂત્ર છે એટલે પૂર્વ પક્ષ સૂત્ર આપણે ગઈ વખતે જોઈ ગયા, અને પૂર્વ પક્ષ સૂત્રની અંદર આપણે કેટલા પ્રકારના પૂર્વ પક્ષો જોયા હતા? 4 પ્રકારના. કયા કયા? હેતુ, સંબંધ, સેતુ, ઉન્માન, સંબંધ અને ભેદ. સેતુ, ઉન્માદ, ભેદ અને સંબંધ. એના રિસ્પોન્સમાં હવે આજે આપણે સૂત્ર શરૂ કરીશું. એના સિદ્ધાંતી જે છે તેના રિસ્પોન્સમાં હવે ઉત્તર પક્ષ જે છે તે મૂકશે. એટલે અહીં સિદ્ધાંત એટલે શ્રી મહાપ્રભુજી. તો આ સૂત્ર શરૂ આપણે સૂત્રનો જે ભાષ્ય છે એ ઘણો નાનો છે, સૂક્ષ્મ છે ભાષ્ય, કિંતુ એ ભાષ્યનો જે ટીકા છે શ્રી પુરુષોત્તમજીની અને રશ્મિકાર શ્રી યોગી ગોપેશ્વરજીની, તેનો આપણે આશ્રય લઈશું, કેમ કે ઘણું સૂક્ષ્મમાં મહાપ્રભુજીએ ભાષ્ય રચ્યું છે આ સૂત્રનું, તો થોડું ક્લિષ્ટ લાગી શકે છે સમજવા માટે. તો આપણે યોગી ગોપેશ્વરજી અને પુરુષોત્તમજી, મુખ્યત્વે યોગી ગોપેશ્વરજીની જે ટીકા છે તે આપણે વધારે
નિર્ભર રહીશું તેમની પર, કેમ કે ઈચ્છારામજી અને એટલે કે પ્રદીપકાર ઈચ્છારામજી અને વિવરણકાર જે ગિરધરજી છે તેમનું પણ એટલું વિશદતયા વિવેચન આ ભાષ્ય પર મળતું નથી, તો થોડું ક્લિષ્ટ થાય છે. તેથી કરીને આપણે એને યોગી ગોપેશ્વરજીની પણ આપણે ટીકા આપણે જોઈશું. તો તું પક્ષ તું શબ્દ પક્ષમ વ્યાવર્તયતિ સામાન્યાત તું એટલે સંધિ વિચ્છેદ કરો પૂર્વ પક્ષ સૂત્રનો. તો સામાન્યાત તું ને હું સ્ક્રીન શેર પણ શરૂ કરું જેથી આપણને એક મિનિટ. સ્ક્રીન દેખાય છે? હા. હા. એક સેકન્ડ. સામાન્યાત પ્લસ તું સંધિ વિચ્છેદ થશે સૂત્રનો. સામાન્ય અને થઈ ગયું. તું શબ્દ પક્ષમ વ્યાવર્તય, પક્ષનો વ્યાવર્તન છે. એક સેકન્ડ. એક સેકન્ડ. હવે દેખાય છે બરાબર? હવે દેખાય છે ને? હા હા હવે પક્ષનું વ્યાવર્તન એટલે અહીંયા પૂર્વ પક્ષ વ્યાવર્તન. હા, એટલે સામાન્યાત તું. હવે સામાન્યાત એટલે અહીંયા શબ્દાર્થ છે અહીંયા કે સમાન ભાવ. સામાન્ય શબ્દથી સામાન્યાત એટલે સામાન્યના કારણે, અને તું પક્ષ તો તું શબ્દ તો પક્ષ વ્યાવર્તય હતી છે એટલે પૂર્વ પક્ષનું વ્યાવર્તન કરવા માટે તું શબ્દ અવ્યય મૂક્યો છે અહીંયા. આ અવ્યય છે, આ અવ્યય છે. અવ્યય. આ જે તું શબ્દ છે એ અવ્યય છે, અને સામાન્ય શબ્દ જે છે તો એના વિભક્તિથી સામાન્યાત શબ્દ આવે છે. તો સામાન્ય શબ્દ જે છે એ સામાન્ય શબ્દનો અર્થ અહીંયા જનરલ નથી. જો સામાન્ય શબ્દ એટલે જનરલ પણ થઈ શકે, એટલે સામાન્ય એટલે કે જનરલ એવું પણ થઈ શકે. તો સામાન્ય શબ્દનો અહીંયા અર્થ જનરલ નહીં લેવાનો. મહાપ્રભુજી તેને કહે છે કે સામાન્ય શબ્દ એટલે કે અહીંયા સમાનસ્ય ભાવ, સમાનસ્ય ભાવ, સમાન ભાવ વાળો એવું સમજવાનું. તો આટલું ધ્યાનમાં રાખજો. હમણાં તો સમજમાં નહીં આવે કે હું કેમ આ બધું કહી રહ્યો છું, પણ આ ધ્યાનમાં રાખજો કે સામાન્ય શબ્દ જે છે જનરલ, એનો મીનિંગ જનરલ નથી થતો. અહીંયા સામાન્ય શબ્દનો મતલબ થાય છે કે જે શબ્દનો પરબ્રહ્મથી સમાન ભાવથી એનું ડિસ્ક્રિપ્શન થયેલું હોય તેવો અર્થ અહીંયા લેવો. તો અહીંયા સૂત્રનો થોડો અર્થ સમજવો જરૂરી છે. હા,
તો બી સૂત્રમાં સામાન્યાત લખ્યું છે અને આપણે સામાન્યસ્ય ભાવ લખ્યો હતો એમ એવું કર્યું. હા, એટલે સમાનસ ભાવઃ ઇતિ ત્યાં સામાન્ય. પંચમી વાપરી છે ને આ ષષ્ઠી વાપરી. હા, આ ષષ્ઠી વાપરી, ત્યાં તૃતીયા છે ને સામાન્ય. નો તૃતીયા ક્યાં? પંચમી. વિભક્તિનો અહીંયા પ્રશ્ન નથી. પંચમી થાય. પ્રશ્ન અહીંયા વિભક્તિનો નથી, પ્રશ્ન અહીંયા શબ્દાર્થનો છે. બરાબર. તો અહીંયા સામાન્ય શબ્દ જે છે, સામાન્ય શબ્દનો અર્થ અહીંયા શું લેવો? તો સામાન્ય શબ્દનો અર્થ અહીંયા આપતા હોય છે કે સમાનસ્ય ભાવ ઇતિ સામાન્યમ. અહીંયા વિભક્તિનો અર્થ વિભક્તિનો અહીંયા પ્રશ્ન નથી, અહીંયા શબ્દાર્થનો પ્રશ્ન છે. શબ્દનો અર્થ શું ગણવો? સામાન્યથી સામાન્યાત શબ્દ આવ્યો, રાઈટ? કારણ કે વિભક્તિ આપણે એડ કરી. તો મૂળ શબ્દ શું છે? સામાન્યમ. મૂળ શબ્દનો અર્થ શું લેવો? સામાન્યમનો અર્થ જનરલ લેવો કે સામાન્યમનો અર્થ અન્યથા લેવો, બીજો કાંઈ? તો સામાન્ય શબ્દનો અર્થ અહીંયા જનરલ, જે ઇંગ્લિશમાં આપણે જનરલ કહીએ છીએ કે સામાન્ય એટલે ચાલુ ખાતા. તો ચાલુ ખાતાનો અર્થ એવો ન લેવો અહીંયા, એમ કહું છું. મહાપ્રભુજી કહે છે સામાન્યમ શબ્દનો અર્થ અહીંયા સમાનસ્ય ભાવ ઇતિ સામાન્યમ એમ લેવો, એમ કહે છે. સમાનતાનો જે ભાવ જે છે એ ભાવને અહીંયા સામાન્ય શબ્દથી અહીંયા કહેવામાં આવ્યું છે. હવે કોની વચ્ચે સમાનતાનો ભાવ, એ બધો પ્રશ્ન જે છે, પંચાયત, એ બધી પછીથી આવશે. સમજમાં આવ્યું? આ સામાન્ય શબ્દનો અર્થ અહીંયા હું કહી રહ્યો છું, સમજમાં આવ્યું? એટલે સરખાપણું એવું થાય. સરખાપણું, હા. સમાનસ્ય ભાવ, સરખાપણું. ઇક્વલ. સરખાપણું. સરખાપણું. તો આ અર્થ બરાબર છે, યોગ્ય છે અહીંયા, એમ કહે છે મહાપ્રભુજી. આ જનરલ અર્થ જે કરો ને તમે કે સામાન્ય એટલે ચાલુ ખાતા, એ ચાલુ ખાતા એવો અર્થ નહીં કરવો અહીંયા એમ. ગ્રામેટિકલ મીનિંગ છે આ, ડિક્શનરી મીનિંગ નથી. અહીંયા ગ્રામેટિકલ મીનિંગ છે. ગ્રામેટિકલ મીનિંગ લેવો અહીંયા. અને આ ડિક્શનરી મીનિંગ છે. જનરલ એ ડિક્શનરી મીનિંગ થયો ને, તો ડિક્શનરી મીનિંગ નહીં લેવો અહીંયા, એમ કે છે. આ સમજમાં આવ્યું? થોડું શબ્દાર્થ પર જ સમજો, અત્યારે અર્થ નથી સમજવાનો. અર્થ જવા દોજો સાઈડમાં, ખાલી શબ્દનો અર્થ અહીંયા હું લઈ રહ્યો છું. પછી હું આખો જે સિદ્ધાંત પક્ષ છે એ હું તમને સમજાવીશ, ત્યારે આ સમજમાં આવશે કેમ સામાન્ય શબ્દનો અર્થ સમાનસ્ય ભાવ એ જ કરવો. અહીંયા વિભક્તિનો પ્રશ્ન નથી કોઈ જાતનો. વિભક્તિ તો જે હશે એ જ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. ખ્યાલ આવી ગયો? કોઈ પ્રશ્ન છે? દશરથ આપણે ના ના ના. હવે આગળ કહે છે આપણે પૂર્વ પક્ષમાં કેટલા પક્ષો, કેટલા 4 જે જોયા હતા, 1 by 1 ટેબ્યુલર ફોર્મેટમાં આપણે એને લિસ્ટ કરીએ. હા, એટલે પહેલા સેતુ હતું, પછી ઉન્માન, પછી સંબંધ અને ભેદ, એમ 4 હતું. હા, હા. તો 4, 5. હા, આપણે પૂર્વ પક્ષમાં પહેલા શું જોયું હતું? આપણે સેતુ, પછી ઉન્માન. સેતુ એટલે કયો પ્રકારનો પરિચ્છેદ ગણવામાં આવ્યો? તો બોલો.
બ્રહ્મ રૂપે સેતુ ગણીને ભય અને અભય. સેતુ એટલે હેતુ એમ. સેતુ એટલે કયો પ્રકારનો પરિચ્છેદ ગણાવવામાં આવ્યો હતો? બોલો. દેશનો પરિચય. સેતુ એટલે હેતુ. દેશનો પરિચય. દેશ પરિચ્છેદ. દેશ પરિચ્છેદ ગણાવવામાં આવ્યો હતો ને? યાદ છે કે નથી યાદ? તેને તો દેશ પરિચ્છેદ. આ પછી બીજો શું હતો? બોલો આગળ. નેક્સ્ટ પૂર્વ પક્ષ. ઉન્માદ. ઉન્માદ. ઉન્માન. ઉન્માન. ઉન્માન ની અંદર કયો પ્રકારનો પરિચ્છેદ હતો? કાલ. કાલતઃ. કાળ પરિચ્છેદ. નેક્સ્ટ. બોલો નેક્સ્ટ. સંબંધ. 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 હા, કયો પ્રકારનો પરિચ્છેદ? વસ્તુ. વસ્તુ પરિચય. આધારાદેથી. આધારાદેથી. વેરી ગુડ. નેક્સ્ટ. પછી ભેદ. ભેદ. કયો પ્રકારનો પરિચ્છેદ? સ્વરૂપ પરિચય. વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સુંદર, વેરી ગુડ. આનંદ થયો મને. ઓકે, દ્રષ્ટાંતમાં આપણે કયા દ્રષ્ટાંત જોયા હતા? પૂર્વ પક્ષના દ્રષ્ટાંતમાં સેતુ માટે કયો દ્રષ્ટાંત જોયો હતો? બોલો. દ્રષ્ટાંત, ખાલી દ્રષ્ટાંત. બોલો, દ્રષ્ટાંતમાં શું જોયું હતું સેતુ માટે? એટલે કે દ્રષ્ટાંત શ્રુતિ. હા, દ્રષ્ટાંત શ્રુતિ. આપનુંથી પરમ એ નતું જોયું. બ્રહ્મથી ઇતર કોઈ હેતુ છે એમ નહીં. અથ યા આત્મા સેતુ વિધૃતિ. વિધૃતિ, બરાબર છે. વેરી ગુડ. ફરી કેજો, જો ફરી કેજો. અથ યા આત્મા સેતુ વિધૃતિ. વેરી સરસ, ગુડ જોબ. અનુવિદ્ય વ્રજંતી. તો એમાં સેતુ, આત્માને સેતુ ગણાવવામાં આવ્યો છે, એટલે અહીંયા ખરેખર દ્રષ્ટાંત પણ સેતુ જ આપવામાં આવ્યો છે. બીજો, ઉન્માનમાં કયો શ્રુતિ, કયો દ્રષ્ટાંત આપ્યો છે ઉન્માનમાં? હા બોલો. દહરાધિકરણમાંથી લીધું. દહરમાં દહર આકાશ. દહર આકાશ. અંતરોદય. અંતરદય આકાશ. એટલે આકાશ દ્રષ્ટાંત હતું. સંબંધમાં આકાશ હતું, પછી શું હતું? આધાર આધેય હતું. હા, આધારાધેય હતું. બીજું શું હતું? ચતુષ્પાદ. હા 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 ચતુષ્પાદ હા, ચતુષ્પાદ. હા હા હા, યાદ છે? નહીં યા એમાં પેલી શ્રુતિ આવે છે ને. બરાબર. ચતુષ્પાદ. અને આકાશ બંને પછી ભેદમાં અંતરાદિત્ય હિરણમય પુરુષો. હા, એટલે આદિત્ય પુરુષ અને
અંતરક્ષિણી પુરુષ બરાબર બે આદિત્ય પુરુષ અને અક્ષી પુરુષ. અક્ષી પુરુષ. અક્ષી પુરુષ. ગુડ. હવે આ આપણો પૂર્વ પક્ષ હતો, રાઈટ? હમ. હવે સિદ્ધાંત પક્ષ, ઉત્તર પક્ષ આપણે જોઈએ. હવે જો મહાપ્રભુજી શું કહે છે, આ બધા દોષરૂપ છે. દોષ પરિચ્છેદ દોષ, કાલ પરિચ્છેદ દોષ છે ને, આ દોષ જ છે ને બધા. Yes, વસ્તુ yeah. પરિચ્છેદ દોષ, સ્વરૂપ પરિચ્છેદ દોષ, આ દોષ આવ્યા ને બધા. જો હમ. હા હા મહાપ્રભુજી આ બધાને એક થી જ વ્યાવર્તન કરે છે બધાનું. મહાપ્રભુજી શું કહે છે જુઓ, હવે ભાષ્ય પર જુઓ. ભાષ્યમાં શું કહે છે મહાપ્રભુજી એ સમજો, પછી આપણે આ જે ચાર્ટ એટલે ટેબલ બનાવ્યો છે એનો આપણે સમજમાં આવશે. હવે તું શબ્દ પક્ષમ વ્યાવર્તયતિ, ઇટ્સ ક્લિયર. એ તો મેં તમને સમજાવ્યું. સમાનસ્ય ભાવ સામાન્ય, એ પણ મેં સમજાવ્યું, પણ એનો અર્થ નથી સમજાવ્યો, અર્થ સમજાવીશ પછીથી. આગળ જો સેત્વાકાશાદિ શબ્દ, સેત્વા આકાશાદિ શબ્દ, સંધિ વિચ્છેદ કરો તો સેતુ, જો હા, સેતુ આકાશ આદિ થઈ ગયું ને. સેત્વા આકાશ શબ્દ સંધિ વિચ્છેદ કરશો તો સેતુ આકાશ આદિ શબ્દ થઈ જશે ને. તો સેત્વા આકાશ આદિ શબ્દ એટલે જે પૂર્વ પક્ષે વાપર્યો તો સેતુ આકાશ, ચતુષ્પાદ, આદિત્ય પુરુષ ઇત્યાદિ શબ્દ. આ બધા જે શબ્દોનો પ્રયોગ કર્યો છે, વાત સમજો. શબ્દ ક્રિટિકલ એનાલિસિસ કરજો શું કહે છે. આ બધા શબ્દો જે વાપરવામાં આવ્યા છે બ્રહ્મને ડિસ્ક્રાઇબ કરવા માટે, સેતુ, આકાશ, ચતુષ્પાદ, આદિત્ય પુરુષ વગેરે વગેરે. તદ ધર્માતિ દેશાર્થમ ઉચ્યંતે. મહાપ્રભુજી કહે છે કે એ બધાનો જે ધર્મો છે, એટલે સેતુનો ધર્મ, આકાશનો ધર્મ, ચતુષ્પાદ હોવાનો ધર્મ, આદિત્ય પુરુષનો જે ધર્મ છે, આ બધા ધર્મોનો અતિદેશ કરવા માટે આવી શ્રુતિ, આ બધી શ્રુતિઓએ આવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. કોના વર્ણન માટે? પરબ્રહ્મના વર્ણન માટે. એટલે મહાપ્રભુજીનો સ્ટેન્ડ શું છે? ડિસ્ક્રાઇબ કરીને સમજાવો. અતિદેશાર્થ. એક સેકન્ડ, મેક્સિમાઇઝ નથી થઈ રહ્યું. એક સેકન્ડ. આ બધા શબ્દો જે છે, આ બધા શબ્દો બ્રહ્મની અંદર શબ્દોના જે ધર્મો છે અથવા ગુણો નો અતિદેશ બ્રહ્મની અંદર કરવાનો છે, એવું તાત્પર્ય છે મહાપ્રભુનું. હવે એનો અર્થ શું જોવો સમજો. આગળ સ્ટેટમેન્ટ કહીશ એટલે સમજમાં આવશે. જો આગળ શું કહે છે, નતુ તદ્ગતમ દોષમપી કલ્પયંતી. એક સેકન્ડ, મારી બેટરી લો છે, જસ્ટ અ સેકન્ડ. એક સેકન્ડ. હા,
શું કહે છે? ન તો તદ્ગતમ દોષમપી કલ્પયંતી. તદ્ગત જે દોષ છે એની કલ્પના નથી કરવાની. એવા ધર્મોનો અતિદેશ બ્રહ્મમાં નથી કરવાનો. કારણ કે બે પ્રકારના ધર્મો હોઈ શકે શબ્દના. જુઓ, શબ્દ દ્વારા જે ધર્મો જે છે, એક સેકન્ડ, ધર્મો એ બે પ્રકારના હોઈ શકે. નીતાબેન મ્યુટ કરો, મ્યુટ યોરસેલ્ફ નીતાબેન. શબ્દ દ્વારા ધર્મો બે પ્રકારના હોઈ શકે. ધર્મોનો અતિદેશ એક તો દોષરૂપ ધર્મો, અવાજ આવે છે કોઈકમાંથી પ્લીઝ, અને ગુણરૂપ દોષ, ગુણરૂપ ધર્મો. અવાજ બહુ આવે છે પ્લીઝ, આઈ ડોન્ટ નો વોટ શુડ આઈ ડુ. બહુ જ ઓકે. શબ્દ દ્વારા ધર્મોનો અતિદેશ બે પ્રકારથી હોઈ શકે. જેમ હું એમ કહું, હેલો. હા મિતેશભાઈ શું છે? ના ના કઈ નહીં, સોરી, અમારો મ્યુટ ખુલી કીધું. ઓકે, હા. તો શબ્દ દ્વારા ધર્મોનો અતિદેશ જે છે એ બે પ્રકારના ધર્મોનો અતિદેશ હોઈ શકે છે. એક તો દોષરૂપ ધર્મોનો અતિદેશ, કોઈક વસ્તુમાં દોષ છે તો એ દોષરૂપ ધર્મ જે છે એના પર પ્રોજેક્ટ કરવાનું કે બીજા ઉપર, એક એ પ્રકારનો અતિદેશ. જેમ હું તમને એમ કહું કે આ વસ્તુ આવી છે, તો આ વસ્તુ આવી છે એનો અર્થ બે પ્રકારથી થઈ શકે કે પેલા જે વસ્તુ સાથે જે વસ્તુને સરખાવા જઈ રહ્યા છે આપણે, એ વસ્તુમાં કોઈક દોષ છે, એ દોષનો અતિદેશ પેલી બીજી વસ્તુમાં કરવાનો અર્થ હોઈ શકે છે કે ભાઈ કેમ કે પેલી વસ્તુ દોષાત્મક છે તેથી આ વસ્તુ પણ દોષાત્મક છે. એક તો આ અર્થ હોઈ શકે. બીજો અર્થ એ પણ છે કે નહીં, પેલી વસ્તુમાં જે ગુણ છે તેવા ગુણો અન્ય વસ્તુમાં પણ છે, તે રીતે પણ અતિદેશ કરવામાં આવે. તો દોષનો અતિદેશ થાય છે કે ગુણનો અતિદેશ થાય છે? પ્રશ્ન આ છે. તો મહાપ્રભુજી કહે છે કે ગુણરૂપ ધર્મોનો અતિદેશ માનવો, દોષરૂપ અતિદેશ નહીં માનવો. એટલે જેમ સેતુની અંદર કોઈક બ્રહ્મના ધર્મોનો વર્ણન જો થઈ રહ્યો હોય સેતુ શબ્દ દ્વારા, તો સેતુ શબ્દ દ્વારા કોઈક દોષનો પણ અતિદેશ આવી શકે છે, સેતુ શબ્દ દ્વારા કોઈ ગુણનો પણ અતિદેશ આવી શકે છે. કારણ કે સેતુ શબ્દ કેન મીન મલ્ટિપલ થિંગ્સ. સેતુના ઘણા બધા ધર્મો હોઈ શકે છે. સેતુના ધર્મ એ પણ હોઈ શકે છે કે ભાઈ ઉદ્ધારક, તો એ ગુણરૂપ છે. અને સેતુનો અન્ય અર્થ પણ હોઈ શકે છે કે ભાઈ નહીં, સેતુ એટલે કે ડેસ્ટિનેશન નથી, ખાલી મીન્સ છે, તો એ દોષરૂપ થઈ ગયો. ખાલી મીન્સ છે, ખાલી સાધન છે, ફલ નથી, તો એ સેતુ શબ્દ દોષાત્મક થઈ ગયો. અને જો સેતુ શબ્દનો અર્થ જો એમ કહે કે નહીં ઉદ્ધારકતા છે, તો એ પોઝિટિવ થઈ ગયો, એટલે પોઝિટિવ ધર્મ થઈ ગયો. એટલે આ પોઝિટિવ છે, પોઝિટિવ અતિદેશ છે, આ નેગેટિવ અતિદેશ છે. સમજમાં આવ્યું? કારણ કે જે કોઈક વસ્તુ ખરાબ છે જે સેતુમાં છે, એ ધર્મો જે છે સેતુના, એનો અતિદેશ બ્રહ્મની ઉપર કરવામાં આવી રહ્યો છે. એક તો આ એક પોસિબિલિટી છે. બીજી પોસિબિલિટી એ છે કે સેતુમાં કોઈક ગુણો છે, દોષ નથી, ગુણો છે. જેમ કે ઉદ્ધારકતા એ ગુણ છે સેતુનો.
કારણ કે સમુદ્ર મધ્યની અંદર કોઈકનો જો ઉદ્ધાર કરવામાં સક્ષમ હોય તો તે સેતુ, ધ બ્રિજ. તો એનામાં ઉદ્ધારકતા કેવી છે, એવી રીતે ઉદ્ધારક શક્તિ બ્રહ્મની અંદર છે. એવા ધર્મોનો જો અતિદેશ કરવામાં આવે તો એ પોઝિટિવ અતિદેશ કહેવાય. સમજમાં આવ્યું? નેગેટિવ ધર્મોનો અતિદેશ અને પોઝિટિવ ધર્મોનો અતિદેશ. આ સમજમાં આવ્યું? કોઈ પણ શબ્દ લઈ લો, આ સમજમાં આવે છે? યસ, નો? સમજાયું. તેવી રીતે મહાપ્રભુજી શું કહે છે, જો અહીંયા આવો, કે સેત્વાકાશાદિ ધર્માઃ શબ્દાઃ તદ્ધર્માતિદેશાર્થમ ઉચ્યન્તે. પહેલા તો બ્રહ્મને સેતુ કહેવામાં આવ્યો છે. ખરેખર સેતુનો એક્ઝામ્પલ જે આપવામાં આવ્યો છે, બ્રહ્મને સેતુ કહેવામાં આવ્યો છે, તેનો અર્થ એ સમજવો જોઈએ કે સેતુમાં જે ગુણ છે, આકાશમાં જે ગુણ છે, ચતુષ્પાદ હોવામાં જે ગુણ છે, આદિત્ય પુરુષની અંદર જે ગુણ છે, દોષ નહીં, નેગેટિવ નહીં, ગુણ, એ ગુણોનો અતિદેશ કરવા માટે આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે, એમ કહે છે મહાપ્રભુ. બ્રહ્મમાં સેતુમાં જે ગુણો છે એવા જ બ્રહ્મમાં ગુણો છે. એને સમજાવવા માટે બ્રહ્મને સેતુ કહેવામાં આવ્યો છે. નહીં કે પેલો, નહીં કે દોષરૂપ ગણાવવામાં, કે એનામાં દેશ પરિચ્છેદતા છે, એ તાત્પર્ય નથી. સમજમાં આવે છે? એટલે મહાપ્રભુજી શું કહે છે કે દેશ પરિચ્છેદ રૂપ જે દોષ આવી રહ્યો છે સેતુ શબ્દ દ્વારા, તો એ નેગેટિવ સેન્સમાં છે. નેગેટિવ સેન્સમાં અતિદેશ કરવાનો આશય શ્રુતિનો નથી. જસ્ટિફિકેશન આપશે કેમ નથી. અત્યારે ખાલી એમનો સિદ્ધાંત સમજી લો, જસ્ટિફિકેશન હું આપીશ પછી કેમ નથી. પણ નેગેટિવ જે દોષ જે છે એનો અતિદેશ બ્રહ્મમાં કરવાનો નથી. પોઝિટિવ જે ગુણ છે એનો અતિદેશ બ્રહ્મમાં કરવાનો છે. એવી રીતે સેતુમાં જે આવતો જે દેશ પરિચ્છેદ રૂપ દોષ છે તેનો અતિદેશ નથી કરવાનો પરબ્રહ્મમાં. સેતુમાં જે આવતો, હવે મહાપ્રભુજી કહે છે, જો સંસાર સાગરોત્તરણોપાયત્વાદ સેતુત્વ. સંસાર સાગર માંથી જે પાર પાડનાર જે છે, જે તરણ સામર્થ્ય છે, એ સેતુ દ્વારા મળે છે. તો આ પોઝિટિવ થયો ને. એટલે અહીંયા ગુણાર્થમ ન દોષાર્થમ, યાદ રાખો, ગુણાર્થમ અતિદેશ ન દોષાર્થમ અતિદેશ. ક્લિયર? ગુણાર્થમ દોષાર્થ, ગુણાર્થમ અતિદેશ ન તુ દોષાર્થમ, ન તુ તદ્ગત દોષમપી કલ્પયા. કોઈ દોષરૂપી પણ અતિદેશ માને ને, એવું થોડું છે કે ગુણ. એ સમજાવશું. અત્યારે સિદ્ધાંત સમજી લો, પછી સમજાવશું જસ્ટિફિકેશન. એટલે મહાપ્રભુજીનો પક્ષ એ છે કે નહીં, દોષરૂપ ધર્મોનો અતિદેશ નહીં માનવો, ગુણરૂપ ધર્મોનો અતિદેશ માનવો. તો સેતુમાં ગુણ શું છે એનો વિચાર કરો. પહોંચાડવાનો, પાર કરો, તરણોપાયત્વાદ. તો સંસાર સાગર, એક મિનિટ, સંસાર સાગર તરણ, તો આ પોઝિટિવ થઈ ગયો. ક્લિયર? તો આપણે એને પોઝિટિવલી એને આમ રાખીએ. પછી શું કહે છે? નિર્લેપાય આકાશત્વમ. આકાશ શબ્દ કેમ વાપર્યો બ્રહ્મ માટે?
બ્રહ્મ આકાશ છે એમ કેમ કહ્યું? નિર્લેપ છે. નિર્લેપ નિર્લેપ છે. આકાશ જેવી રીતે સર્વ વસ્તુથી નિર્લેપ છે. નિર્લેપ સર્વ વસ્તુથી નિર્લેપ છે આકાશ. સર્વગ્રાહી છે આકાશ. આકાશમાં બધું સ્થિત છે છતાંય એ નિર્લિપ્ત રહે છે. તો એ નિર્લેપ જે ગુણ જે છે આકાશનો તે બ્રહ્મની અંદર છે. બ્રહ્મ સર્વ વસ્તુ થઈ શકે છે પણ એનાથી બ્રહ્મ નિર્લિપ્ત પણ રહે છે. એક્ઝોસ્ટ નથી થઈ જતો કે આકાશથી કશુંક બન્યું એટલે આકાશ ગાયબ થઈ ગયો. વેનિશિંગ નથી, ખપાઈ નથી જતો. સમજમાં આવ્યો? એક્ઝોસ્ટ નથી થઈ જતો, પૂર્ણ જ રહે છે પાછો. પૂર્ણમદમ પૂર્ણમુદચ્યતે. It never reduces or decreases. ખ્યાલ આવ્યો? તો નિર્લિપ્ત પણ રહે છે ક્રિએશન થી. તો એ ગુણનો વિચાર, એ ગુણનો અતિદેશ છે. દોષરૂપ કાલરૂપ જે દોષ છે આવી રહ્યો છે આકાશથી, કાલ પરિચ્છેદ રૂપ દોષનો અતિદેશ ન માનવો. ક્લિયર? અચ્છા, આગળ કહે છે કામાભિદોહાય ચતુષ્પાત્વમ. ચતુષ્પાદ જે બ્રહ્મને કહેવામાં આવ્યો છે તેમાં ગુણ એક આવી રહ્યો છે. અને એ કયો ગુણ આવી રહ્યો છે કે નીચે જુઓ, પુરુષાર્થ ચતુષ્ટ પૂરકત્વેન. ચાર ચતુર્વિધ પુરુષાર્થ છે: ધર્માર્થ કામ મોક્ષ. તો બ્રહ્મ ચતુર્વિધ પુરુષાર્થનો પૂરક છે. ચેતી ચતુષ્પાદ કહે છે બ્રહ્મને. તેથી કહે છે સર્વત્ર પુરુષાર્થ ચતુષ્ટ પૂરકત્વેન. નીચે જો કમેન્ટ્રીમાં છે યચ્છારામજીની. મળ્યો? અભિદોહાય સર્વત્ર પુરુષાર્થ ચતુષ્ટ પૂરકત્વેન. એટલે અહીંયા પુરુષાર્થ પૂરકત્વેન, પૂરકતા આવીને બ્રહ્મની અંદર. કે બ્રહ્મ કામ પણ છે, બ્રહ્મ ધર્મને પણ પ્રદાન કરે છે, બ્રહ્મ ધર્મ અર્થને પણ પ્રદાન કરે છે, બ્રહ્મ કામને પણ પ્રદાન કરે છે, બ્રહ્મ મોક્ષ પ્રદાતા પણ છે. એટ ધ સેમ ટાઈમ બ્રહ્મ જ ધર્મ રૂપ છે, બ્રહ્મ જ મોક્ષ રૂપ છે, બ્રહ્મ જ કામ રૂપ છે અને બ્રહ્મ જ અર્થરૂપ છે. ક્લિયર? તો આ ગુણનો અતિદેશ કરવો, દોષનો અતિદેશ એટલે કે વસ્તુ પરિચ્છેદ રૂપ જે દોષ આવી રહ્યો છે પૂર્વ પક્ષી દ્વારા, એટલે એ અભિદોહાયનો અતિદેશ નહીં કરવો. હા, અભિદોહાયનો અર્થ એ થાય એમ કે સર્વત્ર સર્વ પુરુષાર્થો બ્રહ્મમાં છે. હા, અભિતઃ દોહાય. હા, અભિતઃ. સર્વથા, અભિતઃ એટલે સર્વત્ર, સર્વત્ર. સર્વ રીતે, સર્વત્ર. સર્વત્ર. ખ્યાલ આવ્યો? સર્વ પુરુષાર્થ પૂરકત્વ બ્રહ્મની અંદર છે. બધા પુરુષાર્થોને પૂરકતા જે છે, પૂરું કરવાની જે સામર્થ્ય જે છે, પ્રદાન કરવાની જે સામર્થ્ય છે બ્રહ્મમાં છે. તો આ ગુણ છે, દોષ નથી. ક્લિયર? આગળ કહે છે સંબંધ. આધારત્વેન નિરૂપણ વિષય દિવ્યત્વાય અલૌકિકત્વ બોધનાય. આદિત્ય પુરુષની અંદર સ્વરૂપ પરિચ્છેદ રૂપ દોષ પૂર્વ પક્ષીએ કહ્યો હતો.
મહાપ્રભુજી કહે છે નહીં, અહીંયા આદિત્ય પુરુષના જે ધર્મો અક્ષી પુરુષના જે ધર્મો આદિત્ય પુરુષની અંદર જે ગણાવવામાં આવ્યા છે તે અક્ષી પુરુષના જે દિવ્ય ધર્મો છે, આધિદૈવિકતા જે આવી રહી છે અક્ષી પુરુષની અંદર, અક્ષી તો ફિઝિકલ છે, ઇટ્સ આધિભૌતિક, પણ જે અક્ષીની અંદર જે અધિદેવ જે છે, જે દેવતા છે, પુરુષ અનુસ્યુત છે, એને અહીંયા રિફર કરવાનો અર્થ હતો શ્રુતિની અંદર. તો જે અધિદેવ જે છે, અક્ષી અધિદેવ જે છે, જે પુરુષ છે, અંતર્યામી જે છે, તે જેવી રીતે દિવ્ય છે તેવી રીતે આ પરબ્રહ્મ પણ દિવ્ય છે. તો એ દિવ્યતાના ગુણોને અહીંયા અતિદેશ કરવાનો છે, ન કે સ્વરૂપ પરિચ્છેદ. એટલે અહીંયા દિવ્ય અતિદેશ છે. એટલે અહીંયા કહે છે દિવ્યત્વાય, દિવ્ય ધર્મોનો અતિદેશ છે. દિવ્યતા એ પણ કરી શકાય આપણે, દિવ્યતા એટલે આધિદૈવિકતા. તો કાલ રૂપ દોષ નથી, વસ્તુ પરિચ્છેદ રૂપ દોષ નથી, સ્વરૂપ પરિચ્છેદ રૂપ દોષ નથી, કિંતુ સંસાર સાગર તરણ રૂપ ગુણ છે, નિર્લેપતા રૂપ ગુણ છે, પુરુષાર્થ પૂરકતા રૂપ ગુણ છે, દિવ્યતા રૂપ ગુણ છે. આ બધા ગુણોનો અતિદેશ બ્રહ્મની અંદર કરવાનો આશય આ બધા શબ્દોનો છે. સમજમાં આવ્યા? શબ્દો જે વાપરવામાં આવ્યા છે બ્રહ્મ માટે, સેતુ, આકાશ, ચતુષ્પાદ, આકાશ, આદિત્ય પુરુષ વગેરે વગેરે, એ બધાનો મીનિંગ આ બધા ગુણોનો અતિદેશ બ્રહ્મની અંદર કરવો એવો અર્થ થાય છે. એમ કોનું કહેવું છે? મહાપ્રભુજી, એટલે કે ઉત્તર પક્ષ એટલે સિદ્ધાંતિનું કહેવું છે. ક્લિયર? આટલું. ધવલભાઈ, તો પૂર્વ પક્ષ દોષરૂપ ધર્મથી સમજાવવાનો ટ્રાય કરતો એવું હતું? હા, કરેક્ટ. એટલે કારણ કે દેશ પરિચ્છેદ એ દોષ જ છે ને. દેશ પરિચ્છેદ દોષ નથી. રાઈટ, બરાબર. કાલ પરિચ્છેદ દોષ છે, વસ્તુ પરિચ્છેદ દોષ છે. આ તો દ્રષ્ટિ બદલી કાઢી એવું થયું. હાફ ફૂલ છે કે હાફ. એક્ઝેક્ટલી મહાપ્રભુજી નો આ જ છે. મહાપ્રભુજી ભગવાનની સુબોધનીમાં પણ આ જ ડિસિપ્લિન ફોલો કરે છે મહાપ્રભુજી, કે દધિભાંડ વિભેદન, ચૌર્યાદિ લીલાનું વર્ણન મહાપ્રભુજી કરે તો ત્યાં પણ એક ડિસિપ્લિનરી શબ્દો વાપરે છે કે આ ગુણરૂપ ચૌર્યતા છે. ગુણરૂપ ચૌર્યતા કઈ રીતે હોય? ચોરી તો ચોરી કહેવાય, ગુણરૂપ ચૌર્યતા કઈ રીતે હોય? પણ મહાપ્રભુજીને એમને બધે દિવ્યતા જ અનુભવાય છે, કેમ કે કૃષ્ણ છે ને. ચૌર્યાદિ લીલા જે છે, ચોરીની પણ લીલા જે છે, મહાપ્રભુજી નહીં, આ દિવ્ય છે, આ ગુણ છે, આ દોષ નથી. ચૌર્યાદિ લીલા એટલે એકદમ ભીતર જોવામાં આવે છે એવું છે. એ જ બધે બ્રહ્મને જોતા હશે, એટલે જ. બાકી તો આપણા ત્યાં જેટલું ઓલવેઝ દોષ જ રૂપ વર્ણન થાય છે. ચાલુ ખાતાના લોકોને તો એ દોષ લાગે કે ભગવાને ચોરી કેમ કરી, ભગવાને રાસ કેમ કર્યો, ભગવાન શું કામી હતા તો રાસ કર્યો. તો શું છે કે જે માયાના ચશ્મા પહેરે તો બધું માયિક જ દેખાય, એવી રીતે દોષના ચશ્મા પહેરે તો બધું દોષ જ દેખાય. બ્રહ્મના વિષયમાં કહું છું, હું બીજા બધાના વિષયમાં, પુષ્ટિ સિદ્ધાંત શિરોમણીઓના વિષયમાં નથી કહેતો, બ્રહ્મના વિષય, જગતના વિષયમાં નથી કહી રહ્યો, કે જે સંસારના વિષયમાં નથી કહી રહ્યો, બ્રહ્મના વિષયમાં કહી રહ્યો છું. જ્યારે બ્રહ્મનો વિષય આવે ત્યારે દોષ દર્શન ન કરવું, કેમ કે દોષ જે છે પણ એ હરિણાકૃત, દોષોપી હરિણાકૃત. સમજમાં આવ્યું? ધવલભાઈ કયો પેજ છે?
એટલે કારણ કોને કે કયું પેજ છે? હું હમણાં જ જોઈન થઈ એટલા માટે. આઈ ડોન્ટ નો એટલે એક મિનિટ. હા પેજ નંબર છે 314. નહીં 315. 315. હા હા મળી ગયો. ધવલભાઈ દોષોપી હરિણાકૃતઃ. ઠીક છે. તો અહીંયા પણ મહાપ્રભુજી જ્યારે બ્રહ્મની વાત થાય તો બ્રહ્મમાં તો દોષ દર્શન કરવો સર્વથા નિષિદ્ધ છે. હા, દ્વૈત દૃષ્ટિ જો જગતની અંદર એટલે સંસાર સ્થિતિની અંદર જો કોઈ દ્વૈત દૃષ્ટિ આવતી હોય તો એમાં તો કોઈ વાંધો નહીં. ઐચ્છિક લીલાના ફ્રેમવર્કની અંદર, કિંતુ બ્રહ્મની અંદર દોષ દર્શન તો સર્વથા વર્જિત છે. સમજમાં આવ્યું? બ્રહ્મના સ્વરૂપ લક્ષણતયા દોષ દર્શન સર્વથા વર્જિત છે. તે રીતે. હા, પ્રશ્ન છે? ધવલભાઈ એટલે જે પેલું છાંદોગ્ય ઉપનિષદ હતી અથય આત્મા સ સેતુર્વિદ્યુતિ, તો પછી એમાં આપણે એવું શીખ્યા હતા કે ભવસાગર માંથી મોક્ષ તરફ જવાય છે. તો બ્રહ્મન જે છે સાધન છે. તો હવે પહેલું સંસાર સાગર તરુણ, તો આપણે એ વખતે તો ગુણરૂપ જ ધર્મનો અતિદેશ કર્યો ને આમ જોવા જઈએ તો. નહીં, પણ પૂર્વ પક્ષી તેથી એમાં તાત્પર્ય શું કાઢ્યો? તાત્પર્ય એ અર્થ કાઢ્યો કે એ ડેસ્ટિનેશન નથી, માત્ર મીન્સ છે. તો માત્ર સાધન છે, ફલ નથી. જેવી રીતે સેતુ જે છે એક દેશમાંથી બીજા દેશ જવા માત્રનો સાધન માત્ર છે, કોઈ ફલ નથી, કોઈ ડેસ્ટિનેશન નથી સેતુ. તે રીતે એને કહ્યું કે ની દેશ પરિચ્છેદતા આવે છે પરબ્રહ્મની. તો એ દોષ ન ગણવો ને, કેમ કે જો દોષ ગણશો પાછો તો સેતુ અને બ્રહ્મ વચ્ચે દ્વૈતાપત્તિ આવશે. સેતુના ધર્મો અને બ્રહ્મના ધર્મો વચ્ચે, બ્રહ્મ અને બ્રહ્મના ધર્મો વચ્ચે દ્વૈતાપત્તિ આવવાનો પ્રસંગ આવશે. અને દ્વૈતાપત્તિનો પ્રસંગ આવે નહીં એ તો પૂર્વ અધિકરણમાં પ્રકાશાશ્રય વધવા તેજસ્વાતની અંદર કરી ચૂક્યા છે નિરસન. પ્રકાશાશ્રય વધવા તેજસ્વાતની અંદર શું આપણે નિરસન કરી ચૂક્યા? તાદાત્મ્ય આપણે જોયું. ધર્મ ધર્મી વચ્ચે તાદાત્મ્ય. અહીંયા એવી રીતના જ લેવું પડશે કે સેતુ છે એટલે સાધન અને ફળ જે મોક્ષ છે એ બંનેમાં તાદાત્મ્ય જ લેવાનું છે. તાદાત્મ્ય, હા. હવે જો દોષ લેશો તો શું આવશે? દ્વૈતાપત્તિ આવી જશે કે તેથી કરીને પરબ્રહ્મ નથી, કેમ કે દેશ પરિચ્છેદ છે. તો દેશ પરિચ્છેદ હોવું ને તેથી દ્વૈતાપત્તિ આવે એટલે પ્રકાશાશ્રય વધવા તેજસ્વાત જે અધિકરણમાં જોયું તે બધું પાછું ખોટું પડી જાય. પ્રકાશાશ્રય વધવા તેજસ્વાતની અંદર એમ જોયું આપણે કે જેટલા પણ ધર્મો છે બ્રહ્માત્મક જ છે. અરે તો ભાઈ દેશ પરિચ્છેદતા પણ આવતી હોય ને, જો દોષરૂપતા પણ જો એની આપત્તિ આવતી હોય તેને બ્રહ્માત્મક માનવામાં કોઈ વાંધો નથી. પણ એ પૂર્વ પક્ષી કહે છે તેથી બ્રહ્માત્મક નથી એમ કહે છે. મહાપ્રભુજી કહે છે નહીં, અહીંયા પરિચ્છેદ કહેવાનો અર્થ જ નથી ફર્સ્ટ ઓફ ઓલ. અને જો હોત કદાચિત તો પણ બ્રહ્મવાદની ફ્રેમવર્કમાં તો એ પાછા દોષોપી હરિણા કરતા દોષ પણ બ્રહ્માત્મક જ છે. પણ આ તો સ્વરૂપ લક્ષણ છે. અહીંયા સ્વરૂપ લક્ષણમાં કઈ રીતે આ દોષ વર્ણન હોઈ શકે? એટલે અહીંયા મહાપ્રભુજી કહે છે કે અહીંયા દોષ નથી અહીંયા લેવાનો અતિદેશ, દોષરૂપ ધર્મોનો અતિદેશ નથી કરવાનો, ગુણરૂપ ધર્મોનો અતિદેશ કરો.
એનો એક્ઝામ્પલ હવે મહાપ્રભુજી આપે છે. કે કુંડપાઈના શું છે, કુંડપાઈના મયને માસાગ્નિહોત્ર વદ ગુણાર્થમેવ વચનમ ન દોષાર્થમિતિ. જો હા અંદર અંડરલાઈન કરો. કુંડપાઈના મયને માસાગ્નિહોત્ર વદ ગુણાર્થમેવ વચનમ ન દોષાર્થમ. અમે કહ્યું તું જો તમને આ જે બે શું કહે છે પૂર્વતંત્ર કર્મકાંડની અંદર એક કુંડપાઈની યજ્ઞ હોય છે. કુંડપાઈની યજ્ઞમાં જે વિધિ છે તે કરીને પછી તત્પશ્ચાત હોમ કર્યા પછી એવું વિધાન છે કે હોમ કર્યા તત્પશ્ચાત 1 માસ સુધી અગ્નિહોત્ર કરવું વિધાન છે પૂર્વતંત્રમાં કર્મકાંડમાં. ભાઈ અગ્નિહોત્ર તો રોજ કરવાનું હોય છે, આ 1 માસ સુધી અગ્નિહોત્ર કરવું એ કેવી રીતે? અગ્નિહોત્ર તો રોજનો ધર્મ છે બ્રાહ્મણનો. અગ્નિહોત્ર તો એવરી ડે છે ને. આ 1 માસ સુધી અગ્નિહોત્ર કરવાનું કેમ કહ્યું? અગ્નિહોત્ર તો રોજ કરવાનું હોય. પ્રોબ્લેમ ખબર પડી? પ્રોબ્લેમ શું છે? નિત્ય કર્મ છે. કુંડપાઈની યજ્ઞ છે, એક સ્પેસિફિક સ્પેશિયલ યજ્ઞ છે. હવે એ યજ્ઞની પછી હોમ કર્યા પછી એવો નિયમ એવો રૂલ છે માસાગ્નિહોત્ર જુહોતી. 1 માસ સુધી અગ્નિહોત્ર કરવું. બરાબર? બરાબર. અરે ભાઈ પેલા બ્રાહ્મણને તો રોજ અગ્નિહોત્ર કરવાનું છે, તો અહીંયા માસાગ્નિહોત્ર કરવાનું જ કેમ? તો ત્યાં એના માટે કહ્યું છે માસાગ્નિહોત્ર કરવાનું, કેમ કે જે કુંડપાઈની યજ્ઞના અંતર્ગત જે અગ્નિહોત્ર કરવાનો છે સ્પેશિયલ યજ્ઞ છે, સ્પેસિફિક ઇન્સ્ટન્સનો યજ્ઞ છે. અને ત્યાં એ યજ્ઞને અગ્નિહોત્ર શબ્દ એટલા માટે કહ્યો છે કારણ કે અગ્નિહોત્રનો જે ગુણધર્મ છે, જે રોજનો થતો અગ્નિહોત્રનો જે ગુણધર્મ છે, યજ્ઞનો ગુણધર્મ છે, એ ગુણનો ધર્મનો અતિદેશ આ કુંડપાઈની યજ્ઞની અંદર પ્રાપ્ત થાય છે. એટલે જે અગ્નિહોત્રના જે ગુણો છે એ બધા ગુણો આ કુંડપાઈની યજ્ઞમાં એપ્લાય થાય છે, એવું કહેવા માટે અહીંયા અગ્નિહોત્ર શબ્દ છે. બરાબર. એટલે જેટલા ગુણો અગ્નિહોત્ર યજ્ઞમાંથી પ્રાપ્ત થાય છે એ બધા ગુણોની પ્રાપ્તિ અહીંયા કુંડપાઈની યજ્ઞમાં પણ પ્રાપ્ત થાય છે, એવો અતિદોષ કરવા માટે અહીંયા શબ્દ મૂક્યો છે અગ્નિહોત્ર, માસાગ્નિહોત્ર. એટલે કુંડપાઈની યજ્ઞ કરે એટલે એની જાતે જાતે અગ્નિહોત્ર આવી જ ગયો અંદર. અગ્નિહોત્ર, હા હા. તો એનો ગુણ છે કુંડપાઈની યજ્ઞના. અગ્નિહોત્ર સમાન ગુણો છે એના કુંડપાઈની. તો ત્યાં જેમ દોષનો અતિદેશ ન કર્યો, કોનો અતિદેશ કર્યો? ગુણનો જ કર્યો. ગુણનો જ કર્યો અતિદેશ. કારણ કે એવું ના કહ્યું કે ઓ ભાઈ પહેલા તમે રોજનો જે અગ્નિહોત્ર છે અને આ અગ્નિહોત્ર ભિન્ન છે, એવું ના કહ્યું. ના. દ્વૈતાપત્તિ નહીં લાવ્યા, જો દોષરૂપ દ્વૈતાપત્તિ ન લાવ્યા. ત્યાં એમ ના કહ્યું કે રોજનો અગ્નિહોત્ર જુદો અને આ કુંડપાઈની અંદર જે અગ્નિહોત્ર છે એ જુદો, એવું ના કહ્યું. એવું હોત અર્થ તો પછી અગ્નિહોત્ર પેલો રોજનો અગ્નિહોત્ર ને શું કરવાનું મારે? વિરુદ્ધ આવી જાય ને. તો રોજનો અગ્નિહોત્ર તો કરવો જ પડે. તો રોજનો અગ્નિહોત્ર કરી લીધા પછી કુંડપાઈની યજ્ઞનો પણ અગ્નિહોત્ર કરવો, એવું તો મિનિંગ જ ના થાય. એવી રીતેનું છે. એટલે કુંડપાઈની માં અગ્નિહોત્ર આવી ગયો એમ?
હા, એના ગુણોનો અતિદેશ છે અગ્નિહોત્ર અતિદેશ થઈ ગુણોનો. ગયો. ઓકે. હા. એના જેવા જ ગુણો છે, હમ. અગ્નિહોત્ર જેવા છે તો કુંડપાયની. તો ત્યાં જેમ ગુણોનો જ અતિદેશ કરવામાં આવે છે પૂર્વતંત્રમાં, તો એમાં અહીંયા હા, ઉત્તર તંત્રમાં કેમ ગુણોનો જ અતિદેશ અમે ના કરીએ? ના કરીએ. હા. ત્યાં પૂર્વતંત્રમાં પણ અમે જ્યાં જો ગુણોનો જ અતિદેશ કરતા હોઈએ, યજ્ઞના ગુણોનો અતિદેશ કરતા હોઈએ, તો ઉત્તર તંત્ર જ એટલે કે આ બ્રહ્મ મીમાંસા, હમ. ત્યાં શબ્દના જે ગુણો જે છે એનો જ અતિદેશ અમે કેમ ન સ્વીકાર કરીએ? શબ્દના દોષોનો જ કેમ સ્વીકાર કરો હંમેશા? શબ્દમાં દ્વારા આવતા જે ધર્મો છે એ ધર્મો દોષરૂપ જ ધર્મોનો અંગીકૃતિ કેમ કરવી? બ્રહ્મની અંદર ગુણરૂપ ધર્મોનો અંગીકૃતિ કેમ ન કરવી? ખ્યાલ આવ્યો? કેમ કે જો દોષરૂપ ધર્મોની અંગીકૃતિ કરો તો પ્રકાશાશ્રય વધવા તેજસ્વાત્મા એ જે અધિકરણમાં જે સિદ્ધાંત જોયો એનાથી વિરુદ્ધ થઈ જાય છે વાત. કેમ કે જો દોષરૂપ ધર્મોની અંગીકૃતિ હોય તો દોષરૂપ ધર્મ અને બ્રહ્મ સ્વયં એ ભિન્ન થઈ ગયા એમ ગણ્યો તો ધર્મ અને ધર્મીમાં ભેદ આવી ગયો. ભેદ આવી ગયો. હા. તો એ તો કઈ રીતે? પ્રકાશાશ્રય વધવા તેજસ્વાત્મા તો આપણે પ્રૂવ કરી દીધું એ કે ધર્મ અને ધર્મી વચ્ચે તાદાત્મ્ય છે, અને દોષના કારણે જો દ્વિત્વ આવતું હોય એટલે કે દ્વૈતાપત્તિ જો આવતી હોય તો એવા ધર્મો ધર્મીથી ભિન્ન છે એવું ગણાશે, અને ભિન્ન ગણાશે તો પ્રકાશાશ્રય વધવા ફરીથી પાછું એમાં પ્રોબ્લેમ આવશે. તો ત્યાં એ દ્વૈતાપત્તિ જ્યાં આવ્યા ત્યાં દ્વૈતાપત્તિની અંગીકૃતિ ન કરવી જોઈએ, કેમ કે અહીંયા દોષરૂપ ધર્મોને વર્ણન કરવાનો આશય જ નથી. અહીંયા કેમ આશય નથી મેં જસ્ટિફાય કરીને બતાવ્યું કે કેમ કે પ્રકાશાશ્રય વધવાથી વિરુદ્ધ જાય છે, કોન્ટ્રાડિક્ટ થાય. પ્રકાશ એમાં લઈએ શકાય એટલે પૂર્વ પર જે આપણે સિદ્ધાંત છે એના હિસાબે, રાઈટ? નહીં સમજ્યો શું? આગળનું સિદ્ધ કરવું હોય તો પૂર્વ પર જોવું પડે ને, એમ કે પૂર્વમાં સિદ્ધ આ રીતે કર્યું છે તો આમાં પણ એ રીતે કરવું જોઈએ આપણે, એમ પ્રકરણ વગેરેનું આપણે જે કહીએ છીએ ને એના એટલે પ્રકાશાશ્રય વધવાની અંદર આપણે ધર્મ ધર્મીથી તાદાત્મ્ય છે કે ધર્મ અને ધર્મી વચ્ચે તાદાત્મ્ય છે, રાઈટ? તો હવે એ સિદ્ધાંત જયારે આપણે પ્રૂવ કરી દીધો હોય અને પૂર્વ પક્ષને માનતો હોય, હવે પછી અહીંયા પૂર્વ પક્ષ આવીને કે નહીં 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 આ બધા દોષરૂપ ધર્મો છે. હવે બ્રહ્મમાં દોષ તો હોઈ ન શકે, તો બ્રહ્મમાં દોષ ન હોઈ શકે ને આ બધા દોષરૂપ ધર્મો છે, એટલે દોષરૂપ ધર્મો અને બ્રહ્મ ભિન્ન છે. તો ભિન્નતા આવી જ પડી પાછી, પેલા કોન્ટ્રાડિક્ટ થઈ જાય પાછી. હા, તે જ હું કહેવા માંગુ છું, રાઈટ? ઓકે, અહીંયા રાખીએ. બીજું કઈ પ્રશ્ન છે? એકચ્યુઅલી થોડી આઈડિયા, આજે આકાશનું એક્ઝામ્પલ આપણે લીધું નિર્લેપ છે, જે આપણે પૂર્વ પક્ષમાં એને એક્ઝામ્પલ આપ્યું હતું ભૂતાકાશ અને અંતરહૃદય આકાશ, એમાં કાલ પરિચ્છેદ બતાવવામાં આવ્યો. હવે પછી એનું કરીને પૂર્વ પક્ષ વાળા એવું કીધું કે અપર ને પરનું કીધું, પરનું વર્ણન અપર ના થઈ શકે, તો એની અગેન્સ્ટ આપણે એવું કહેવાનું કે ભાઈ આમાં જે નિર્લેપ છે એટલે આકાશનો જે નિર્લેપ જે ગુણ છે એમણે તમે લેવાનું છે, તમે કાલમાં ના લીધે. એક્ઝેક્ટલી. મહાપ્રભુજી આખો ડાયરેક્શન ચેન્જ કરે છે. મહાપ્રભુજી કહે છે આ બધા તમે દોષરૂપ ધર્મોનો અતિદેશ કરી રહ્યા છો બ્રહ્મની ઉપર. જે નિર્લેપ ની વાત કરે છે, તમે અહીંયા કાળ દોષ લો છો એવું કહે છે. કરેક્ટ, રાઈટ. એટલે પૂર્વ પક્ષીની દોષરૂપ દ્રષ્ટિ છે, મહાપ્રભુજીની ફલરૂપતા કે ગુણરૂપતાની દ્રષ્ટિ છે. અને એમને એક્ઝામ્પલ આપે, આગળ જઈને વધારે એક્ઝામ્પલ આપશે, પણ અત્યારે એક એક્ઝામ્પલ આપ્યો કુંડપાયની યજ્ઞ,
કે ત્યાં જો ત્યાં પણ દોષનો જે ધર્મ જે દોષરૂપ ધર્મો છે એના જ અતિદેશ કરવો જોઈતો હતો. ત્યાં તો ગુણરૂપ તો ધર્મોનો અતિદેશ થઈ રહ્યો છે પૂર્વતંત્રમાં. નહીં તો ત્યાં જો દોષરૂપ જ ધર્મોનો અતિદેશ કરવો હતો તો ના પાડવી જોઈતી હતી કે માસાગ્નિહોત્રમ ન જો હોતી. કારણ કે જો એ જો હોતી તો પાછો જે રેગ્યુલર અગ્નિહોત્ર જે યજ્ઞ છે એ પાછું કરવો જ પડે એમ. એ પાછું બંધ કરવો પડે ને એ બંધ કરો પાછું પ્રોબ્લેમ થઈ જાય પાછું. તો એ તો એવું તો ગણાય નહીં ને કે દોષરૂપ ધર્મોનો અતિદેશ ત્યાં કરે છે. ધવલભાઈ, હમ અહીંયા જે મહાપ્રભુજીની આ જે દિવ્ય દ્રષ્ટિ આપણે જોઈએ, વાત કરી કે આ રીતે આપણને ગુણધર્મથી જો બતાવે છે, તો મને એની સાથે ભાગવતજીની લીલા વિચાર આવે છે. એવું વિચારી શકાય કે જે ઇન્દ્રમાન ભંગ લીલામાં પણ બધા ઇન્દ્રનો દોષ જુએ છે, પણ મહાપ્રભુજી ત્યાં પણ એને બ્રહ્મની લીલા તરીકે ત્યાં પણ ગુણ જ લાવી રહ્યા છે. અને એ જ રીતે બ્રહ્માજી પણ એમ કે બીજા બધા ટીકાકારો બ્રહ્માજી એમની સરસ્વતીની પાછળ એમ કે ગયા, ત્યાં પણ એમ મહાપ્રભુજી એ જ વાત લઈને આવે છે, રાઈટ? તો એવું એટલે ત્યાં પણ દોષ પરિહાર નહીં કરીને ગુણ જ નો ત્યાં આગળ વિચાર કરી રહ્યા છે, એવું વિચારી શકાય. હા, જયારે સ્વરૂપ લક્ષણ આવે ત્યારે વિચારી શકાય. સ્વરૂપ લક્ષણ જયારે વર્ણન થતું હોય ભગવાનનું અથવા બ્રહ્મનું, તો આ રીતે જ કરવું પડે. કારણ કે જો ન કરીએ તો મહાન પ્રોબ્લેમ આવતો હોય છે પછી. રાઈટ. ધવલભાઈ, સર્વનિર્ણયમાં 5 સ્વરૂપ વાળો જે બતાવ્યું છે ને, તો એમાં આજ અગ્નિહોત્ર, 10 પૂર્ણમાસ, ચાતુર્માસ, પશુ તથા સોમ, તો પછી એટલે અહીંયા આ કેવી રીતે લેવાનું છે? ફૂડ પાણી આ તમે કીધું એટલે આ ખાલી દ્રષ્ટાંતથી આપ્યું છે એવું છે? જે કે હું તો અડધેથી જોઈન થઈ એટલે બહુ ખ્યાલ નથી આવતો. તમારે આખું સાંભળવું પડશે હવે. ઓકે. હા, તમે વિડીયો સાંભળી લેજો, તમને મને લાગે છે સમજમાં આવી જશે આખો કન્ટેક્ટ. ઓકે. એટલે સ્વરૂપ લક્ષણ જ્યારે અપાતો હોય ને ત્યારે એક નિયમ છે ઉપાસનાનો. કે શું છે દશરથભાઈ ઉપાસનાનો નિયમ? ઉત્કૃષ્ટતા અને અનુત્કૃષ્ટતા. ઉત્કૃષ્ટત્વના નિષ્કૃષ્ટ ઉપાસના, એટલે ઉત્કૃષ્ટ થી નિષ્કૃષ્ટ પ્રાપ્ત કરવા માટે ઉપાસના ના થઈ શકે, પણ નિષ્કૃષ્ટ થી ઉત્કૃષ્ટ ઉપાસના માટે થઈ શકે. કરેક્ટ. આપણે કોકોકોલા નો દાખલો આપીએ ને કે કોકોકોલા ભલે બોલીએ પણ એ નિષ્કૃષ્ટ છે વસ્તુ તો, પણ જો બ્રહ્મને માટે એ કરતા હોય તો એ અનાવધું નહીં. પણ ઠાકોરજીને વેચીને જો અર્થ કરવાનો હોય પ્રાપ્તિ, તો એ ઉત્કૃષ્ટથી નિષ્કૃષ્ટતા પ્રાપ્ત કરવાનો અર્થ થાય. એટલે અનુત્કૃષ્ટનો ઉત્કૃષ્ટત્વેન ઉપાસના બરાબર છે, અનુત્કૃષ્ટનો ઉત્કૃષ્ટત્વેન ઉપાસના. હા, એ બરાબર છે. પણ ઉત્કૃષ્ટનો નિકૃષ્ટત્વેન ઉપાસના પોસિબલ નથી. બ્રહ્મને પાછા એમ કે ના બ્રહ્મ તો શું છે, દેશકાલ પરિચ્છેદ વાળો છે. હવે એવી ઉપાસના થાય બ્રહ્મની? નથી. હવે એવી જ ઉપાસના કરતા તો બ્રહ્મ જ નહીં રહી જાય પાછો. બ્રહ્મની એવી ઉપાસના કરવી કે ઓહો એમાં કાલ પરિચ્છેદ છે એટલે બ્રહ્મ છે. અરે ભાઈ, આવી ઉપાસના થાય બ્રહ્મની? એવી ઉપાસના કરો કે ઓહો બ્રહ્મ તો કાલ પરિચ્છેદ વાળો છે, તો બ્રહ્મ જ નહીં રહી જાય પાછું. ઇટ સીઝીસ ટુ એક્ઝિસ્ટ એઝ બ્રહ્મન. એ રીતે બ્રહ્મની ઉપાસના કરો કે વસ્તુ પરિચ્છેદ જે છે એ બ્રહ્મ છે. અરે ભાઈ, તો પછી બ્રહ્મન સીઝીસ ટુ એક્ઝિસ્ટ બ્રહ્મન. એ રીતે પ્રોબ્લેમ છે કે ઉપાસના કરવી પણ હોય તો પછી અનુત્કૃષ્ટની ઉત્કૃષ્ટત્વેની ઉપાસના કરાય, ગુણોની ઉપાસના કરાય. સમજમાં આવ્યું?
અતિદેશ એવા હા. એવા વસ્તુનો થઈ શકે ને, ઉલટો અતિદેશ કઈ રીતે કરવો, વાઇસ વર્સા. નહીં તો ઇટ્સ ઇઝી ટુ એક્ઝિસ્ટ એઝ બ્રહ્મન ધેન. એ રીતેનું છે. ધવલભાઈ એક જરા શંકા છે મને, એટલે હા. જસ્ટ ક્લિયર. આપણે એક પેલા પૂર્વ અધિકરણમાં ભણ્યા હતા ને કે ભાઈ પ્રસ્તર ને યજમાન માની લેવો, હા, યજમાન પ્રસ્તર યજમાન. હા, અને પેલું આદિત્ય ને પેલું કૂપ ને કઈ આદિત્ય યુપઃ, યુપ આદિત્ય યુપ. યુપઃ. તે એના માટે શું શબ્દ વાપર્યો હતો અહીં જે આપણે અર્થવાદ, અર્થવાદ, અર્થવાદ હતો ને, અર્થવાદ. બસ એ શબ્દ યાદ નતો આવતો. અર્થવાદ, ભૂતાર્થવાદ, અર્થવાદ. ભૂતાર્થવાદ ને અર્થવાદ, યસ, એ શબ્દ યાદ નતો. ઓકે, અહીં રાખીએ. હા. ઓકે, દશરથભાઈ આશનું પદ લઈ લો. દ્રઢઈન ચરણ કેરુ ભરોસો, દ્રઢઈન ચરણ કેરુ, શિવલ્લભ નખ ચંદ્ર છટાભીન, સબ જગમાં જયંતેરુ ભરોસો, દ્રઢઈન ચરણ કેરુ, साधनी और नहीं आकली में, जासो होय निवीरु, सूर्य कहा कहे दिविदया धरु, बिना मोल को चेरु भरोसो, दृढ़ चरण केरु, दृढ़ चरण केरु भरोसो, दृढ़ चरण केरु। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुनी महारानी की जय, श्री द्वारिकाधीश की जय। सर्वे वैष्णव ने जय श्री कृष्ण। જય શ્રી